વેલકમ બેક। રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો યથાવત છે। મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું। નલિયામાં સૌથી ઓછું 11.8 ડિગ્રી તાપમાન રહ્યું છે। અમદાવાદમાં 15.8, ગાંધીનગરમાં 13.4, મહુવામાં 14.1, ડીસામાં 14.8, કેશોદમાં 15.1, પોરબંદરમાં 15.6, રાજકોટમાં 15.7 ડિગ્રી તાપમાન રહ્યું છે। કંડલામાં 15.9 ડિગ્રી તાપમાન રહ્યું છે। સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હોવાની અત્યારે વિગતો મળી રહી છે। એક બાજુ બેવડી ઋતુનો માર લોકો સહન કરી રહ્યા છે અને બીજી બાજુ પવનની દિશા બદલાતા ફરી એક વખત ગુજરાતીઓને ઠંડીથી કડકડતી ઠંડીમાંથી જવા માટે તૈયાર રહેવું પડશે। પોરબંદરમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે।